નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ખૂબ જ રસપ્રદ અને મહત્વના વિષય પર વાત કરવાના છીએ, માનવ વૃદ્ધિ અને બાળ વિકાસના સિદ્ધાંતો। જો તમે ભવિષ્યમાં શિક્ષક બનવા માંગતા હો તો આ વિષય તમારા માટે પાયાનો પથ્થર છે। તો ચાલો શરૂ કરીએ। સૌથી પહેલા ચાલો એ સવાલથી શરૂઆત કરીએ જે મોટાભાગના લોકોને મૂંઝવતો હોય છે, શું વૃદ્ધિ અને વિકાસ બંને એક જ વસ્તુ છે કે પછી એમાં કોઈ ફરક છે? ચાલો આજે આ ગૂંચવણને હંમેશા માટે ઉકેલી નાખીએ। તો આજના આ સફરમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો આપણે બંને શબ્દોનો સાચો અર્થ સમજીશું, પછી એમની વચ્ચેનું મુખ્ય તફાવત જોઈશું, વિકાસના અલગ અલગ ક્ષેત્રો અને એના નિયમો વિશે જાણીશું, અને છેલ્લે પરીક્ષા માટે શું ખાસ ધ્યાનમાં રાખવું એના પર પણ એક નજર કરીશું। કોઈપણ વિષયને સમજવા માટે એના મૂળભૂત શબ્દોને પકડવા ખૂબ જરૂરી છે, ખરું ને? તો ચાલો સૌથી પહેલા એ જ જાણીએ કે આ વૃદ્ધિ અને વિકાસ આખરે છે શું? તો વૃદ્ધિ એટલે શું? એકદમ સાદા શબ્દોમાં કહીએ તો વૃદ્ધિ એટલે એવા શારીરિક ફેરફારો જેને આપણે જોઈ શકીએ છીએ, માપી શકીએ છીએ। જેમ કે કોઈ બાળકની હાઇટ વધે, એનું વજન વધે, આ બધું જ વૃદ્ધિ છે। ટૂંકમાં આ એક પરિમાણાત્મક એટલે કે ક્વોન્ટિટેટિવ ચેન્જ છે। શિક્ષણ જગતના જાણીતા નિષ્ણાતો ક્રો અને ક્રો પણ આ જ વાત કહે છે। એમના મતે વૃદ્ધિ એટલે શરીરના આકાર અને એના બંધારણમાં થતો વધારો। બસ આટલું સિમ્પલ છે। અને હવે વાત કરીએ વિકાસની। જુઓ, વૃદ્ધિથી આ બિલકુલ અલગ છે। વિકાસ એક ગુણાત્મક ફેરફાર છે। આ ફક્ત શરીરની વાત નથી કરતો, પણ બાળકની વિચારવાની શક્તિ, એની લાગણીઓ, એની સામાજિક સમજ, આ બધામાં જે સુધારો આવે છે એને વિકાસ કહેવાય। જેમ કે કોઈ બાળક કોયડો ઉકેલતા શીખે તો એ વિકાસ છે। એને આપણે ફૂટપટ્ટીથી માપી શકતા નથી। હરલોક બહુ સરસ વાત કહે છે। એમના મુજબ વિકાસ કોઈ જાદુની જેમ અચાનક નથી થતો। એ તો એક સતત ચાલતી વ્યવસ્થિત પ્રક્રિયા છે જે ધીમે ધીમે વ્યક્તિને મેચ્યોરિટી એટલે કે પરિપક્વતા તરફ લઈ જાય છે। ચાલો હવે જ્યારે આપણે બંને શબ્દોના અર્થ સમજી લીધા છે તો બંનેને બાજુમાં રાખીને એમનો તફાવત જોઈએ। આ પછી તમારા મનમાં કોઈ જ કન્ફ્યુઝન નહીં રહે। તો જુઓ, વૃદ્ધિ પરિમાણાત્મક છે, જ્યારે વિકાસ ગુણાત્મક। વૃદ્ધિને ઇંચ ટેપ કે વજન કાંટાથી માપી શકાય, પણ વિકાસને સીધો માપી ન શકાય। વૃદ્ધિ ફક્ત શારીરિક પાસા પૂરતી સીમિત છે, જ્યારે વિકાસ તો સર્વાંગી છે, એમાં બધું જ આવી જાય। અને હા, સૌથી મોટો તફાવત, વૃદ્ધિ અમુક ઉંમરે આવીને અટકી જાય છે, પણ વિકાસ એ તો આખી જિંદગી ચાલે છે, ગર્ભથી લઈને કબર સુધી। આ તફાવત પરીક્ષા માટે ખાસ યાદ રાખજો। આપણે હમણાં જ કહ્યું કે વિકાસ સર્વાંગી હોય છે, પણ આ સર્વાંગી શબ્દમાં શું આવે? ચાલો હવે વિકાસના આ મોટા ખ્યાલને એના મુખ્ય ક્ષેત્રોમાં તોડીને સમજીએ। મૂળભૂત રીતે વિકાસના 4 મુખ્ય પાયા છે: શારીરિક વિકાસ, બૌદ્ધિક વિકાસ, જેને જ્ઞાનાત્મક વિકાસ પણ કહેવાય છે, ભાવનાત્મક વિકાસ અને સામાજિક વિકાસ। આ ચારેય ભેગા મળે ત્યારે જ સાચો સર્વાંગી વિકાસ થાય છે। સૌથી પહેલા બૌદ્ધિક વિકાસ। આમાં શું આવે? તો બાળકની વિચારવાની શક્તિ, તર્ક કરવાની ક્ષમતા અને કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવવાની કુશળતા, આ બધું જ જ્ઞાનાત્મક વિકાસનો ભાગ છે। અને જ્યારે પણ જ્ઞાનાત્મક વિકાસની વાત આવે ત્યારે જીન પિયાજેનું નામ લીધા વગર તો ચાલે જ નહીં। એમણે આપેલા વિકાસના 4 તબક્કા સંવેદન ગતિ, પૂર્વ સંક્રિયાત્મક, મૂર્ત સંક્રિયાત્મક અને ઔપચારિક સંક્રિયાત્મક પરીક્ષાના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વના છે। એ જ રીતે ભાવનાત્મક વિકાસ એટલે પોતાની અને બીજાની લાગણીઓને સમજવી અને તેને કાબૂમાં રાખવી, જેમ કે ખુશી, ગુસ્સો કે ડર। અને સામાજિક વિકાસ એટલે બીજાઓ સાથે હળવું મળવું, મિત્રો બનાવવા અને સમાજના નિયમોનું પાલન કરતા શીખવું। ખાસ કરીને ટીનેજમાં એરિક એરિક્સન કહે છે એમ ઓળખ વિરુદ્ધ ભૂમિકાની ગૂંચવણનો પડકાર આ જ સામાજિક વિકાસનો એક ભાગ છે। ભલે દુનિયાનો દરેક બાળક અલગ હોય, પણ એમનો વિકાસ અમુક ચોક્કસ નિયમોને, અમુક પેટર્નને અનુસરે છે। ચાલો વિકાસના આ સાર્વત્રિક નિયમો પર એક નજર કરીએ। વિકાસના કેટલાક સિદ્ધાંતોમાંથી 2 ખાસ યાદ રાખવા જેવા છે। પહેલો છે સિફેલોકોડલ, જેનો અર્થ છે કે વિકાસ માથાથી શરૂ થઈને પગ તરફ જાય છે। એટલે જ તો બાળક ચાલતા શીખે એ પહેલાં પોતાનું માથું સ્થિર કરતા શીખે છે। અને બીજો છે પ્રોક્સિમોડિસ્ટલ, જે મુજબ વિકાસ શરીરના કેન્દ્રથી શરૂ થઈને હાથ પગ જેવા બહારના અંગો તરફ જાય છે। એટલે જ બાળક પેન્સિલ પકડતા શીખે એ પહેલાં પોતાના આખા હાથ પર કંટ્રોલ મેળવે છે। ચાલો
હવે મનોવિજ્ઞાનની એક સૌથી જૂની અને જાણીતી ચર્ચા પર આવીએ. પ્રકૃતિ વિરુદ્ધ પોષણ. એટલે કે બાળકના વિકાસમાં કોનો હાથ વધુ છે? વારસામાં મળેલા ગુણનો કે પછી આસપાસના વાતાવરણનો? જો વારસાગતતા એટલે જે આપણને આપણા માતા પિતા પાસેથી જનીનો દ્વારા મળે છે, આપણી આંખોનો રંગ, વાળનો પ્રકાર, આ બધું વારસાગત છે. અને પર્યાવરણ એટલે આપણી આસપાસની દુનિયા, આપણું ઘર, આપણી સ્કૂલ, આપણા દોસ્તો. તો આ ચર્ચામાં જીતે છે કોણ? જવાબ છે કોઈ એક નહીં. આધુનિક મનોવિજ્ઞાન સ્પષ્ટપણે માને છે કે વિકાસ એ વારસાગતતા અને પર્યાવરણ બંનેની જટિલ આંતરપ્રક્રિયાનું પરિણામ છે. આ બંને એકબીજાના વિરોધી નથી, પણ પૂરક છે. વાહ, આપણે ઘણું બધું શીખ્યા. પણ હવે આ બધા જ જ્ઞાનને પરીક્ષા માટે કેવી રીતે ઉપયોગમાં લેવું? ચાલો હવે એ જોઈએ કે TAT જેવી પરીક્ષાઓ માટે કયા મુદ્દાઓ સૌથી વધુ અગત્યના છે. તમારી તૈયારી માટે આ 5 મુદ્દાઓ પર ખાસ ફોકસ કરજો. પહેલું, વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત. બીજું, પિયાજેના 4 તબક્કા. ત્રીજું, વિકાસના સિદ્ધાંતો, ખાસ કરીને સેફાલોકોડલ અને પ્રોક્સિમોડિસ્ટલ. ચોથું, કિશોરાવસ્થાની લાક્ષણિકતાઓ. અને પાંચમું, વારસાગતતા અને પર્યાવરણનો સંબંધ. આમાંથી પ્રશ્નો આવવાની પૂરી શક્યતા છે. અને અંતે માત્ર પરીક્ષા માટે જ નહીં, પણ એક સારા શિક્ષક બનવા માટે એક સવાલ. આજે આપણે જે કંઈ પણ શીખ્યા એ સિદ્ધાંતોનો ઉપયોગ તમે તમારા ક્લાસરૂમમાં બાળકોને વધુ સારી રીતે સમજવા માટે કેવી રીતે કરશો? આ પ્રશ્ન પર જરૂરથી વિચારજો. અને હા, જો તમને આ પ્રકારની સમજૂતી ગમી હોય તો સોશિયલ સાયન્સ વિથ AI વિડિયોઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને આ વિડિયોને લાઇક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આભાર.